સાબર ડેરીમાં આક્રોશ એના પશુપાલકોમાં છે ને એ સતત 5મા દિવસે પણ જોવા મળ્યો છે. સાબર ડેરીના પશુપાલકોએ આજે પણ અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કર્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. દૂધનું ટેન્કર રોકી દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો તો આકોદરાની દૂધ મંડળીએ સતત 5મા દિવસ બંધ રહી. પશુપાલકો યોગ્ય ભાવફેર અને ઘર્ષણ દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા માટે અને જીજવાના ગામના મૃતક યુવકને ન્યાય મળે તે માટે પોતાની 3 માગો પર અડગ રહી વિરોધ નોંધાવી રહ્યા છે. પશુપાલકોની માગ છે 20% જેટલો ભાવફેર મળે તો તેમને પોસાય. અનેક ઠેકાણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. આ તમામની વચ્ચે આજે બેઠક મળી. સાબર ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવફેરના 995 રૂપિયા ચૂકવવાનો નિર્ણય પણ કર્યો છે. સાબર ડેરી પર આજે અલગ અલગ 2 બેઠકોનું આયોજન કરાયું, જેમાં પ્રથમ બેઠકમાં સાબર ડેરીના નિયામક મંડળના લોકો હાજર રહ્યા. ત્યારબાદ સહકારી અને રાજકીય આગેવાનો, કિસાન સંઘના હોદ્દેદારો અને પશુપાલકોની બેઠક મળી. અગાઉ પશુપાલકોને 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો, ત્યારે તફાવતના 35 રૂપિયા સાધારણ સભા બાદ પશુપાલકોને ચૂકવવામાં આવશે. સાબર ડેરીમાં ભાવફેર મુદ્દે નિયામક મંડળે નિર્ણય કર્યો છે. સાથે જ પોલીસે એ પણ નિર્ણય કર્યો છે, ચેતવણી આપી છે કે દૂધના ટેન્કરોને પાયલોટિંગ અપાશે, એસ્કોર્ટ કરીને હેમખેર પહોંચાડાશે અને જો કોઈ દૂધના ટેન્કરોનો વાલ્વ ખોલી અટકાવવાનો પ્રયાસ કરશે અને દૂધ વેડફવાનો પ્રયાસ કરશે તો એના વિરુદ્ધ કાર્યવાહી થશે. અંતમાં એટલું કહીશ, આ ડેરી પણ પશુપાલકોની જ છે. પશુપાલકોના કારણે જ ડેરી છે. નિયામક મંડળના સભ્યો પણ જો હોય તો એ પણ પશુપાલક હોવા જોઈએ, એટલે એમના એ પણ પશુપાલકોનું હિત હોવું જોઈએ. બંને અરસપરસ છે. આશા રાખું જે આ વિવાદનો ઉભરો છે દૂધનો એ સત્વરે થમી જાય અને ફરી એકવાર એ જ સાબર ડેરીમાં દૂધની નદી સાચા અર્થમાં વહેતી થાય, નહીં કે વેડફેલા દૂધની.